નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। જીરુની બજારમાં ભાવ સ્ટેબલ છે અને કોઈ જ મોટી મૂવમેન્ટ નથી। ભાવમાં કિલોએ 5 રૂપિયાની વધઘટ થયા કરે છે અને આગામી દિવસોમાં પણ આવી જ વધઘટની સંભાવના છે। જીરુના નિકાસ ભાવ $2240 પ્રતિ ટનની આસપાસ ખોટા થાય છે, જ્યારે નિકાસ ભાવ 20 કિલોના 3860 રૂપિયા હતા। જીરુની બજારમાં નિકાસ કે લોકલ માંગ નથી। જીરુની માંગ વધે તો જ બજારમાં કરંટ આવે તેમ છે, પરંતુ અત્યારે કોઈ નિકાસ માંગ દેખાતી નથી। જીરુની ગુજરાતમાં પહેલા રોજની 12 થી 13,000 બોરીની આવક થતી હતી, જે છેલ્લા 3-4 દિવસથી વધીને 18 થી 20,000 બોરીની આસપાસ જોવા મળી રહી છે। જીરુની આટલી મોટી આવક હોવાથી ભાવમાં સુધારો થવો પણ મુશ્કેલ લાગી રહ્યો છે। ખેડૂતોની વેચવાલી અત્યારે ખૂબ જ આવી રહી છે, જેને કારણે બજારમાં ભાવ નીચા છે। ચાલુ સિઝનનો હજી 30 થી 35% જેટલો સ્ટોક ખેડૂતો પાસે પડ્યા હોવાનો અંદાજ છે। જીરુની બજારમાં ડોલરની મૂવમેન્ટની પણ નિકાસ પર અસર થઈ રહી છે। ટેરિફ વોરની અસર પણ નિકાસ વેપાર ઉપર થાય છે। અમેરિકામાંથી આયાત ઉપર ટેરિફ હોવાથી ભારતમાંથી પણ નિકાસની અસર છે। વાયદા કેનેડા થઈને પણ અમેરિકામાં નિકાસ નથી થતી, કારણ કે કેનેડાની તમામ આઇટમ ઉપર અમેરિકાએ ટેરિફ લાદી છે। આમ ભારતીય જીરુની નિકાસ માંગ પણ સાવ ઘટી ગઈ છે। જીરુની બજારમાં નિકાસના આંકડાઓ પણ બહુ ઓછા છે। ઓગસ્ટ મહિનામાં જીરુની 11,680 ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં 14,370 ટનની નિકાસ થઈ હતી। આમ નિકાસ ગત વર્ષની તુલનાએ ઘટી છે। સમગ્ર વર્ષની નિકાસ પણ આ વર્ષે ઓછી જ થાય તેવી ધારણા છે। ચીન અત્યારે વૈશ્વિક બજારમાં જીરુ માટે ખરીદી કે વેચાણ જ નથી, જેને કારણે જીરુની બજારમાં અત્યારે શુષ્ક જોવા મળી રહી છે। ચીનમાં જીરુનો ક્રોપ સારો થયો હતો અને પીક આવકનો સમય પણ હવે ત્યાં પૂરો થઈ ગયો છે। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।